તો આજે અમે લોકો બનાવવાના છે અડવઈના ભજીયા અડવઈના પાત્રા બનાવવા છીએ. તો અમે આ લઈ આવ્યા છીએ. પત્તા છે અડવઈના. તો સૌ પહેલાં આપણે એની અહીંયા આજે નસો હોય બધા પત્તામાં કટ કરી લઈશું. એ શીતલબેન કટ કરી લેશે. એ પહેલાં આપણે શું બનાવશું, ચણાનો લોટ એના અંદર જે લગાવવાનું હોય પત્તામાં એ બનાવશું. તો એના માટે આપણે લીધો છે અહીંયા ચણાનો લોટ. શીતલબેન પાત્રા સારા બનાવે, ભજીયા બી સારા બનાવે, બધું સારું બનાવે છે. માટે આપણે અહીંયા હવે ચણાના લોટમાં બધા મસાલા એડ કરી દઈશું. લાલ મરચું, હળદર, ધાણા જીરું, બધા જ મસાલા આપણે આ ચણાના લોટની અંદર એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે જે નાખવું હોય તમારે, જે મસાલા નાખીને રેડી કરી દીધું છે. અંદર મીઠું નાખવાનું બાકી છે, મીઠું નાખી દઈશું. બીજું આની અંદર આપણે નાખવા માટે સુગર લીધી છે, એટલે કે ખાંડ, લીંબુનો રસ નાખવાનો છે, લીંબુ અને પાણી. આનું એક સ્લરી ટાઈપ બનાવવાનું છે આપણે. ચલો જોઈ લઈએ આગળ. હવે આમાં ખાંડ નાખીશું, જેનાથી પત્તાનો રંગ લીલો રહે. આવું જોરથી બોલતું રહેવું. હા, મીઠું નાખીશું. સ્વાદ પ્રમાણે તમે વધારે ઓછું લઈ શકો છો. લીંબુનો રસ, બનાવવામાં તો અમે બધું બનાવી નાખીએ, પણ ટાઈમ ઓછો પડે. ટાઈમ નહીં હોતો અમારી જોડે. હવે જોઈએ આ પાત્રા કેટલા વાગે બને. અત્યારે બનાવવાના ચાલુ કર્યા. હવે આની અંદર નાખીશું પાણી. આપણે 1 ટેબલ સ્પૂન તેલ નાખ્યું છે, જે રહી ગયું હતું નાખવાનું. એ હવે આપણે પાછળથી નાખ્યું છે. આ બધું મિક્સ કરી લઈશું અને પછી અંદર ધીમે ધીમે પાણી એડ કરીશું. આ પત્તાને આજુ આ બધી અહીંયા નસ કાપવાની છે પત્તાની. ચોમાસામાં આવું બધું ખાવાની મજા આવે, એટલે અમે બનાવતા રહીએ. જરૂર પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. સ્લરી જેવું બનાવવાનું કે પેસ્ટ જેવું? આમ આ ટાઈપનું. અચ્છા, ઓકે. જોઈ લો મિત્રો, હા આ ટાઈપનું બનાવવાનું. આને શું કહેવાય તું, રબડી ટાઈપ. એક બેટર તો ના કહેવાય, પણ એક થીક બેટર ટાઈપ, જે આપણા આના ઉપર લગાવીને આને પત્તા હોલ્ડ કરીને આપણે એને વાળી શકીએ. એ રીતે એવું આપણી રીતે રાખવાનું, બનાવવાનું. હવે થોડી વાર આપણે આને રેસ્ટ કરવા દઈશું, જેથી આ અંદર ખાંડ ઓગળી જાય અને મસાલા બધા અંદર મેરિનેટ થઈ જાય. તો હવે આગળનું કામ શરૂ કરીશું આપણે. હવે આ પત્તાની આપણે આ બધી નસો કાઢી નાખીશું. જોઈ શકો છો તમે. હવે ખાસા બધા પત્તા છે, એટલે આપણે શીતલબેનના કામ સોંપીને જઈએ છીએ આપણું કામ કરવા. આવી રીતે આપણે પત્તાની નસો કાઢીશું. જોઈ શકો છો. સારું કામ કરી મૂકવામાં આવી છે. આપણે નવા ચપ્પા લઈશું. આના માટે નવા ચપ્પાનું મુહૂર્ત કરીશું, એનાથી ફટાફટ નસો નીકળી જાય. તો આવી રીતે સેમ આવી જ રીતે એક પછી એક આ બધા પત્તાની આપણે નસો ઉતારી લઈશું. આ રીતે હવે આપણે આ પત્તાને
જોઈ લઈશું. આની અંદર આપણે ખાવાનો સોડા નાખીશું. કુકિંગ સોડા છે. કુકિંગ સોડા કઈ ડાયરેક્શનમાં આપણે હલાવી લઈએ. હા, હલાવી લો. અંદર રેકોર્ડ થઈ ગયું છે. હલાવી લો. જો આવું કરવાનું, આવું બનાવવાનું. ત્યાં બાદ એકદમ મિક્સ થઈ જાય સારી રીતે. એટલે આમ કરવાનું. ઠીક છે. કિચનનો બધો એકદમ ચોખ્ખો સાફ કરેલો છે એટલે તો બી હજુ એક વખત સરસ ચોખ્ખું કરી દઈશું. આની ઉપર જ આપણે તમે પેપર કપડું મૂકીને બી કરી શકો છો, જેથી વધારે તમારું કિચન સાફ ના કરવું પડે. તો સારી રીતે પત્તામાં લગાવતું જવાનું છે. કેટલા બદલા બના છે પૂજા કરાવી સારી રીતે. એક પત્તું થોડું, આ એક પત્તું થોડું બેટર, બધું બેટર કરતું બસ આવી રીતે લગાવતું જવાનું અને પછી રોલ વાળી દેવાનો આવી રીતે. પછી આપણે આ એનું કુકર છે, આ એનું મતલબ એમ ઢોકળિયું કહેવાય ને, ઢોકળિયું સ્ટીમર બી કહી શકાય. અને આપણા ગુજરાતીમાં ઢોકળિયામાં આવી રીતે નીચે પાણી મૂકી બધું આ બધા આ રીતના સરસ રીતે વાળી આમાં મૂકીને આપણે બાફવા માટે મૂકી દઈશું. પછી આગળની પ્રોસેસ જોઈએ. આ રીતે બધું રેડી થઈ ગયું છે. ગેસ ઉપર મૂકવા માટે આપણે રસોડાનો પંખો બંધ કરવાનો છે અને પછી ગેસ ચાલુ કરવાનો છે અને આપણે બફાવા માટે મૂકી દેવાનું છે. ચલો, આ બફાઈને રેડી થઈ ગયા છે. હવે એના વઘાર કરીશું, એ માટે આપણે પહેલાં કટ કરી લઈશું. આવી રીતે આપણે એના પીસ કટ કરી લઈશું. વઘારીશું. એક બાજુ આપણે ચા મૂકી દીધી છે. તમે ચા સાથે બી ખાઈ શકો છો, એમને બી ખાઈ શકો છો. તમને જે ઈચ્છા, તમારી ઈચ્છા પ્રમાણે તમે ખાઈ શકો છો. એટલે હવે કઢાઈ, એની જે આપણે કઢાઈ લીધી છે, સોરી 2 મિનિટ બંધ. હા, તો આપણે વઘારવા માટે કઢાઈ લીધી છે. હવે આપણે એમાં તેલ એડ કરીશું. રહી નાખો. હા, નાખો ના હોય પાત્રામ તો રહી. અલી કશું અમારી ચોચુ જો કશું ના અર્ધ મુંડન થયું છે. કશુંનું મુંડન કરવાનું હતું પણ કશું કરવા નથી દીધું, એટલે એને આવી રીતે ફરે છે. હા, તો ચલો, વઘારમાં આપણે તેલ થઈ ગયું છે એટલે હવે આપણે અંદર રહી નાખીશું. રહી થઈ જાય પછી હિંગ નાખીશું. તમે જોઈ શકો છો આ અમારા વિરમગામનું રસોડું છે. હવે મીઠો લીમડો નાખીશું. ઓ બાપરે, લીલા મરચાં નાખીશું. જલ્દી નાખજો, ઉડો નહીં. તલ હિંગ નાખીશું. હિંગ નાખી દીધી. હિંગ નાખીશું, તલ નાખીશું. ઓ બાપરે, આવું બધું થાય એટલે સાચું
સેફટી સાથે પાત્રા વઘારવા. સેફટીનું ખૂબ ધ્યાન રાખવું પાત્રા વઘારવા માટે. અલા કંઈક નાખવાનું રહી ગયું. શું રહી ગયું? મરચા? ના કયા પત્તા? એક બાજુ ને એવું લવિંગ એવું ટેસ્ટ આવે માટે ચાલે, આમ બી મને નહીં ભાવતું એક જ યે. લીધું આગળ. ચાલો સરસ. ચલો આની અંદર તમે બાદિયા, તજપત્તું, તજનો કટકો, લવિંગ બધું નાખી શકો છો, પણ અમે ભૂલી ગયા છીએ એટલે મને તો એના વગર બી મજા આવે છે, એટલે આપણા માટે તો સારું જ છે. હવે તમે જો એમને એમ તમને ગળ્યા ના ભાવતા હોય તો તમે એમને આવી રીતે ખાઈ શકો છો, અને જો તમને ગળ્યા ભાવતા હોય તો અમે અહીંયા ગોળ અને આંબલીની ચટણી બનાવી છે, અને અમે ચટણી એડ કરીશું. એ જ આપણે આપણા ટેસ્ટ પ્રમાણે ચટણી એડ કરીશું. અહીંયા અમારી ચા ઉકળી રહી છે, એટલે અમે ચા અને પાત્ર બંને ખાઈશું. બરાબર. આની અંદર કોથમીર. શું બેટા પીપી થઈ છે? કોથમીર આવી રીતે વઘારીને હવે આપણે ઉપર કોથમીર નાખી દઈશું. તો તૈયાર છે આપણા પાત્રા. ડિલિશિયસ ફૂડ રેડી. ઓકે, તો ચલો હવે આપણે ચા બની જાય એટલે પછી એના સાથે ખાઈએ અને પછી એનો ટેસ્ટ. ફાઇનલી આ બની જાય, રેડી થઈ ગયું છે. ચા બને એટલી વાર પછી આપણે ટેસ્ટ કરીને જોઈએ કે કેવા પાત્રા બનાવ્યા છે આ શીતલબેને. डांस कर करो करो डांस कर कसले करो 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 पूरा ओला कपड़ा नाने कपड़ा पे द्वारा प्यारा नचावन શું કે? रेशन नानो प्यारा नो बेबी વિડિયો હા એટલે પકડ દો. मुजा मुजा ચા લઈ લે એટલો પછી દે નહીં બહુ બરોબર એટલે પીવે તો થોડી ચા અને આપણે પાત્રા ટેસ્ટ કરીશું. એક મોટો હાથી આવે ચમચી યાદ છે ને? એવું છે ના ના ચાલશે. બની બની નાખશે બહુ મસ્ત બન્યા. માત્ર મસ્ત બન્યા.